આજે આપણે મેથીનો મસાલો બનાવીશું અથાણા માટે સ્પેશિયલ. અમે મેથીના કુરિયા 1 વાટકી લીધા છે. જો આપણે બજારમાં કરિયાણાની દુકાનમાંથી તૈયાર મળે છે એ લીધા છે. હવે આપણે એનો આપણે ગેસ ચાલુ કરી અને આથી નોનસ્ટિક કઢાઈ લીધી. એની અંદર આપણે અધકચરા શેકી લઈશું. બહુ નથી શેકવાના, થોડા અધકચરા શેકી લઈશું. કઢાઈ ગરમ થઈ જાય ને એટલે ગેસ પછી થોડો ધીમો કરી દેવાનો, એટલે સરસ ધીમા તાપે અધકચરા સરસ શેકાઈ જાય. જો આપણે હવે સુગંધ આવવા માંડી થોડી, એટલે આવા જ શેકવાના, વધારે આપણે નથી શેકવાના. જો હવે આપણે કાઢી લઈશું આ રીતના સ્ટીલની તવીની અંદર. હવે એને ઠંડા થવા દઈશું કે સુધી આપણે મીઠું પણ આ રીતના શેકી લઈશું. મીઠાની અંદર જે આપણો મોઇસ્ચર હોય એ નીકળી જાય. રીતના શીખીએ એટલે અથાણું સારું રહે, એના માટે અહીંથી મીઠું શેકવું જરૂરી છે. આ મસાલો આપણો ગુંદાની અંદર આપણે ભરી શકીએ, ચણા મેથીના અથાણામાં ભરી શકીએ, ખાટા અથાણું બનાવીએ ખાટું એની અંદર પણ આ મસાલો નાખી શકીએ. ઘરનો બનાવેલો સરસ તૈયાર થાય છે મસાલો. ગેસ બંધ કરી દીધો. જો મીઠું હવે આપણું આ રીતના શેકી નાખ્યું. હવે ઠંડુ થવા દઈશું બધું. હવે આપણે રાઈના કુરિયા, મેથીના કુરિયા અને મીઠું બંને ઠંડુ થઈ ગયું છે. હવે આપણે એની અંદર 1 ચમચી જેટલી હળદર આપણે આ રીતના નાખી દઈશું. પછી મીઠું આ રીતના પાથરી દઈશું ઉપર. આપણે હિંગ નાખીશું 1 ચમચી જેટલી મોટી. હવે આપણે તેલ ગરમ કરવા મૂકીશું. હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે. આપણે ગેસ બંધ કરી દઈશું. થોડું ઠંડુ થવા દેવાનું, પછી આપણે આની અંદર રેડીએ. હવે આપણે આની અંદર બાઉલમાં રેડી દઈશું. ઢોકી દઈશું. 1 મિનિટ પછી આપણે ખોલીશું. હવે આપણે ખોલી દઈશું. મસાલો આ રીતના ઠંડો થાય પછી આપણે મરચું નાખીએ. નહીં તો પછી મરચું અત્યારે નાખીએ અને તેલ આપણું ગરમ છે અંદર, તો મરચું કાળું થઈ જાય અને મસાલો આપણો કાળો થઈ જાય. થોડો ઠંડો થાય પછી જ આપણે મરચું નાખીએ. આપણે જે વાટકી કુરિયા લીધા હતા આપણે મેથીના, એ જ વાટકીથી આપણે એક વાટકીમાં થોડી ઓછું મરચું લઈશું. આપણે 2 ચમચી જેટલું કાશ્મીરી મરચું લઈશું અને પછી બધું રીતના મિક્સ કરીશું. જો આપણો મેથીનો મસાલો સરસ તૈયાર થઈ ગયો ખાટા અથાણાનો.
જે વાટકીથી મેં આપણે કુરિયા લીધા હતા એ અડધી વાટકી ભરી એટલે અડધાની ઉપર થોડું એટલું મરચું લેવાનું કાશ્મીરી અને પેલું દેશી બંને ભેગું કરી અને એનાથી અડધું મીઠું લેવાનું અને મોટો 1 ચમચો તેલ. તમે જેટલા રાઈના કે ધાણાના કુરિયા લો એ પ્રમાણે તમે મસાલા કરી શકો. મેં 1 વાટકી લીધો તે પ્રમાણે મેં માપ તમને બતાવ્યું. હવે આપણે પ્લેટમાં કાઢી લઈશું. આપણો મેથીયો મસાલો તૈયાર થઈ ગયો. મારી આવી નવી નવી વાનગી જોવા માટે મારી ચેનલને શેર કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. કાચની બરણીમાં આ રીતના ભરી લઈશું. હવે આપણે આ રીતના બંધ કરી દઈશું. જો સરસ આપણો મસાલો તૈયાર થઈ ગયો.